હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એકવાર વેબ ગુરુમાં. તો આજે આપણે મોસ્ટ આઈએમપી જે દરેક એક્ઝામમાં પૂછાય છે અને એને આપણે કઈ રીતે આ તમારો 1 માર્ક્સ કઈ રીતે હું 100% તમને અપાઈ દઈશ, બરાબર. અને તમે આ વિડીયોને ધ્યાનથી જોશો એટલે તમને કશું બાકી નહીં રહે અને હું તમને ટ્રીક સાથે કઈ રીતે યાદ રાખવું એ પણ હું તમને સમજાવી દઈશ. પરંતુ જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી નવા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે અમારી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે અમે જે અમારી સ્ટાઇલથી તમને યુટ્યુબ પર જે આ લેક્ચર ચલાવી રહ્યા છીએ એ એકદમ બેસ્ટ હશે અને અમે જે ચલાવશું એના દ્વારા આ એક ટીમ દ્વારા બનાવેલું એક મટીરિયલ તમને ફ્રીમાં મળશે અને કઈ રીતે પ્રશ્નને તમને પરીક્ષાની અંદર આવશે તો કઈ રીતે તમારે વધારે કોઈ પણ મગજમાં લોડ લીધા વગર કઈ રીતે તમને બધા ચેપ્ટર ઇંગ્લિશના, જો હું તમને જણાવી દઉં કે આપણે બધા ચેપ્ટર લેવાના છે, બરાબર. તો આ જે ચેપ્ટર છે એ આર્ટિકલ ચેપ્ટર છે. એના પછી નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ અને કોઈ પણ પ્રકારના તમામ જે ઇંગ્લિશના ચેપ્ટર છે એને આપણે સોર્ટ આઉટ કરીશું. પરંતુ કઈ રીતે કરીશું આ તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે બધી જ પ્રકારના જે ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટર્સને આપણે આ રીતે સોર્ટ આઉટ કરીશું જેથી તમને ઇઝીલી કોઈ પણ પ્રશ્નનો જવાબ આવડી જાય. ચલો મિત્રો, તો સૌપ્રથમ તો હું તમને જ્યારે જેને કંઈ પણ ઇંગ્લિશ નથી આવડતું એને પોતાનું માઇન્ડસેટમાં એવું નક્કી કરી નથી લેવાનું કે મને ઇંગ્લિશ નથી આવડતું. તમારે એવું વિચારવાનું છે કે ઇંગ્લિશ હવે તો ઇઝી છે અને મને આવડે છે. પહેલાં તો તમારા મગજની અંદર આ વિચાર સેટ કરો, બરાબર, અને ત્યાર પછી આ લેક્ચર જોજો, બરાબર. તો તમે મેન્ટલી સ્ટ્રોંગ થશો અને તમને ઘણું બધું પોઝિટિવ તમારી અંદર આવશે અને તમને હવે ખબર પડશે કે પોઝિટિવનેસની શું તાકાત છે, બરાબર. તો હવે આ જે વિડીયો છે એને તમારે એન્ડ સુધી જોશો એટલે તમને ખૂબ જ ફાયદો થશે, બરાબર. જરા પણ આ વિડીયોને તમે સ્કીપ ના કરતા જેથી તમને ખોટ ન આવે, બરાબર. તો શરૂ કરી દઈએ સૌથી પહેલાં. ઓકે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, હવે આપણે આપણું લેક્ચર શરૂ કરી દઈએ. તો મિત્રો, આજે જે આપણું લેક્ચર જોવાના છીએ એનું નામ છે આર્ટિકલ, બરાબર. તો આર્ટિકલ જ્યારે એમ પૂછે કે આર્ટિકલના કેટલા પ્રકાર છે તો આપણે ફટાફટ જવાબ જો ઉતાવળમાં દઈએ કે આર્ટિકલના 3 પ્રકાર છે, બરાબર. તો એ જવાબ આપણો ખોટો પડશે, બરાબર. કારણ કે એ, એન અને ધ આ તમારી વાત સાચી, આ આર્ટિકલ તો છે, બરાબર. પરંતુ તમારે શું યાદ રાખવાનું છે કે આર્ટિકલના ફક્ત 2 જ પ્રકાર છે, બરાબર. 2 જ પ્રકાર છે. કયા 2 પ્રકાર છે એ તમને હું હવે લાઇન બાય લાઇન બધું એકસાથે જણાવું છું, બરાબર. તો શરૂઆત કરી દઈએ આર્ટિકલ. ઓકે, તો આર્ટિકલની ડેફિનેશન પહેલાં જાણી લઈએ કે આર્ટિકલ શું છે. તો આર્ટિકલ એ એવો શબ્દ છે જે નાઉન પહેલાં આવે છે અને નાઉન ડેફિનેટ ખાસ કે ઇનડેફિનેટમાં દર્શાવાય છે એવા નામ. જો મિત્રો, મેં તમને પહેલાં જ કહ્યું કે આર્ટિકલના મુખ્ય 2 પ્રકાર છે, એક ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. આજે એની ડેફિનેશનમાં જ આવી ગયું છે, બરાબર. આર્ટિકલના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે 2 પ્રકાર છે. જે આજે આર્ટિકલ છે એ શું છે તો કે ડેફિનેટ હોય છે અને ઇનડેફિનેટ હોય છે, બરાબર. તો હું તમને અત્યારે એટલું જ કહેવા માગું છું, આર્ટિકલના 2 પ્રકાર છે, એક ડેફિનેટ આર્ટિકલ અને બીજું ઇનડેફિનેટ આર્ટિકલ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થઈ ગયું કે સર આવું તો યાદ કેમ રહેશે, આવું કંઈ ખબર નથી પડતી, બરાબર. તો આ વસ્તુ ક્યારેય એક્ઝામમાં પૂછાણી નથી, બરાબર, હજી સુધી, બરાબર. અથવા એમ પૂછાય તો તમારે એટલું યાદ રાખવાનું કે આર્ટિકલના મુખ્ય 2 પ્રકાર છે, બરાબર. કયા? તો ચોક્કસ અને અચોક્કસ. હવે ચોક્કસ એટલે શું તો મિત્રો, જો હું તમને એક વાત ઇઝીલી સમજાવી દઉં, બરાબર. જે મિત્રોને આવે છે એ થોડુંક સ્કીપ કરી શકે છે, જેને કશું નથી આવડતું એ જોજો. માનો કે આ કોઈ એક વ્યક્તિ છે, બરાબર. હવે એક વ્યક્તિ, બરાબર, અહીંયા ઊભો છે. હવે એ આ બાજુ જાય છે, બરાબર. તો જો અહીંયા આપણને ખબર છે કે આ વ્યક્તિ અહીંયા સુધી જવાનો છે, બરાબર. આ જગ્યા સુધી જવાનો છે. તો જવાનો છે જો આપણને ચોક્કસ ખબર જ છે, બરાબર. તો એ વાત થઈ નિશ્ચિત. તો નિશ્ચિત એટલે શું થયું તો કે ડેફિનેટ, બરાબર. આપણે એમ કહીએ છીએ ને કે ડેફિનેટલી હું તો આ કરીશ જ. તો એના ઉપરથી આ આર્ટિકલ છે ડેફિનેટ અને ઇનડેફિનેટ. બસ અહીંયા હું તમને એટલું જ કહેવા માગું છું કે ડેફિનેટ એટલે એવા આર્ટિકલ આવશે કે જે એવી સ્થિતિ દર્શાવે કે અમુક વસ્તુ નક્કી જ હોય, બરાબર, ક્લિયર જ હોય. તો ત્યારે શું આવશે ડેફિનેટ આર્ટિકલ. એ શું, કઈ રીતે, બરાબર. અત્યારે તમારે કોઈ વસ્તુ સમજવાની નથી, ફક્ત ને ફક્ત અત્યારે કશું ન આવડે તો વધુ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને આગળ બધું ક્લિયર કરાવી દઈશ. આ તો ફક્ત એક માહિતી આપું છું જેથી તમને કોઈ ઇનડેફિનેટ હું ક્યારેક બોલું તો તમને એમ ના થાય કે ઇનડેફિનેટ એટલે શું અને ડેફિનેટ એટલે શું અને ઇનડેફિનેટ એટલે શું.
તો કે આપણને ખબર, જો એ વ્યક્તિ ત્યાં સુધી જાય છે પણ આપણને ખબર નથી કે જશે કે નહીં જાય. જો આપણને ખબર જ હોય, એટલે કે કોઈ વસ્તુ ચોક્કસ ન હોય, બરાબર, તો જ્યારે ચોક્કસતા ન દર્શાવી હોય ત્યારે, બરાબર, અથવા ખબર ન હોય અથવા આપણે અજાણ હોય, એવી બધી જગ્યાએ ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ આર્ટિકલ, બરાબર. તો હવે હું તમને ફક્ત એટલું કહેવા માગું છું કે આર્ટિકલના બે મુખ્ય પ્રકાર છે, ડેફિનેટ અને ઇનડેફિનેટ. તો તમે એટલું યાદ રાખજો કે જો હજુ પણ યાદ ન રહે તો એવું યાદ રાખજો કે જે નાનો આ બે વર્ડ છે, બરાબર, એમાં જે નાનો વર્ડ છે એનો મતલબ એવું થશે કે ચોક્કસ નક્કી જ હોય એ નાનો હોય, અને જે નક્કી ના હોય એ મોટો હોય. એટલે અહીંયા જો ઇનડેફિનેટમાં ઝાઝા વર્ડ છે એટલે ઇનડેફિનેટ છે, બરાબર. આ રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર, એક જનરલ સેન્સ માટે. જો મેં તમને પહેલાં કહ્યું, હવે આપણું લેક્ચર શરૂ થાય છે અહીંયા. હું જે તમને સમજાવવા માગું છું હવે તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો આર્ટિકલના કેટલા ટાઈપ્સ છે, તો બરાબર, તો બે ટાઈપ્સ એટલે કે બે પ્રકાર છે. અત્યારે હું તમને ફક્ત એટલું જણાવીશ કે આર્ટિકલના મુખ્ય બે પ્રકાર છે, ડેફિનેટ અને ઇનડેફિનેટ, બરાબર, એટલે કે સોરી, ઇનડેફિનેટ અને ડેફિનેટ, બરાબર. ઓકે, ચાલો. તો હવે હવે તમને એમ પૂછે કે ઇનડેફિનેટ આર્ટિકલ કયા, બરાબર. તો કે ઇનડેફિનેટ આર્ટિકલમાં બે આવશે, એ અને એન આવશે, અને ડેફિનેટ આર્ટિકલમાં આવશે ધ, બરાબર. હવે જો તમે જેમ આગળ લેક્ચર જોશો એટલે તમને બધું સોર્ટ આઉટ થઈ જશે ટોટલી વસ્તુ. તો વાત કરીએ ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન વિશે, બરાબર, એ અને એન વિશે. ઓકે, એ વપરાય એવા શબ્દ પહેલાં જે કોન્સોનન્ટ સાઉન્ડથી શરૂ થાય. જો મિત્રો હું તમને એક જ વસ્તુ શીખવાડીશ, બરાબર, તો શું શીખવાડીશ, તો જો તમે જુઓ અહીંયા આ બોય લખ્યું છે, તો બોયની આગળ આપણે આર્ટિકલ એ મૂક્યો. અહીંયા આપણે લખ્યું, અહીંયા કાર લખ્યું અને એની આગળ આપણે લખ્યું છે આર્ટિકલ એ. અહીંયા પેન લખ્યું છે, એની આગળ આર્ટિકલ લખ્યો એ, અને અહીંયા લખ્યું છે ટીચર, એની આગળ આર્ટિકલ લખ્યો છે એ. હવે મિત્રો યાદ આપણે શું રાખવાનું છે, તો તમે જુઓ છો કે કોન્સોનન્ટ સાઉન્ડ. હવે કોન્સોનન્ટ સાઉન્ડ એટલે શું, તો જો હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે જો આપણે ગુજરાતીની અંદર જ્યારે આપણે સ્કૂલમાં હતા, બરાબર, આપણે 5મું 6ઠું ભણતા હતા કે પહેલું બીજું ભણતા હતા, ત્યારે આપણે એક વસ્તુ શીખતા હતા. શું શીખતા હતા, તો કે બારાક્ષરી. તો બારાક્ષરીમાં શું શું આવે, તો ક આવે, કા આવે, કી આવે, બરાબર, હસ્વ દીર્ઘ આ રીતે આવે, બરાબર. હવે આપણને ખબર છે કે 12 અક્ષરી એટલે કે 12 અક્ષરની આ બારાક્ષરી હોય છે, બરાબર, 12 અક્ષરની આ બારાક્ષરી હોય છે. પરંતુ મિત્રો એની અંદર આપણે શું યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ શબ્દ આપ્યો હોય, બરાબર, કે કોઈ વસ્તુ આપેલી, વસ્તુનું નામ આપ્યું હોય, વસ્તુનું જે કોઈ નામ આપ્યું હોય, કોઈ શબ્દ આપ્યો હોય, ત્યારે છે ને જ્યારે બારાક્ષરીથી શરૂ થાય છે, બારાક્ષરીથી, બરાબર, એની શરૂઆત બારાક્ષરીથી શરૂઆત થાય, તો કઈ રીતે, લખવાથી બારાક્ષરીથી શરૂઆત થવી જોઈએ, તો કે નહીં, બોલવાથી. જ્યારે તમે બોલતા હોય ત્યારે બારાક્ષરીનો પહેલો જ અક્ષર તમને બોલવામાં આવે ત્યારે આર્ટિકલ એ મૂકી દેવાનો, બરાબર. ચલો હું તમને હવે પ્રેક્ટિકલ સમજાવું કઈ રીતે. જો મિત્રો યાદ રાખો કે બોય, બરાબર, અત્યારે આ તમારે જવાબ જોવાના નથી, બરાબર, આર્ટિકલ બોય, તો એમાં ક પછી આપણે ખ પછી એમ કરતાં કરતાં બ આવે, બરાબર, બ, તો એ કક્કાનો અક્ષર થયો બ, તો કે હા. ઓકે, હવે આપણે કક્કાની અંદર આપણે જો કક્કો છે એની સાથે આપણે શું આવે, તો કે આ, એ રીતે ઈ, પછી મોટો ઈ, આ રીતે આપણે આવા જે સ્વર હતા, 12 અક્ષરના જે સ્વર હતા એને આપણે ઇંગ્લિશમાં પણ સ્વર બનાવ્યા છે, બરાબર. તો ઇંગ્લિશમાં કયા, તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. હવે આ જે છે ને એ 5 સ્વર છે, બરાબર, 5 સ્વર છે. તમે એવું યાદ રાખજો કે આ 5 સ્વર ન હોય અને કોઈ વસ્તુનું નામ હોય તો આર્ટિકલ એ મૂકી દેવાય. આ સ્વર ન હોય તો, બરાબર. જો તમને અને આ સ્વર આપ્યો હોય તો મેં તમને ઊંધા કાન પકડાવ્યા છે, બરાબર. હવે તો કઈ રીતે હું તમને જો એ, ઈ, આઈ, ઓ, યુ આપ્યું હોય ને ગમે ત્યારે, બરાબર,
કે જ્યારે તમે બોલતા હોય ત્યારે આમાંથી કોઈ તમે પ્રોનાઉન્સ એટલે તમે બોલો ત્યારે પહેલો અક્ષર જ્યારે આવું બોલાય, અ બોલાય કે ઈ બોલાય કે આઈ બોલાય કે પછી ઓ બોલાય કે યુ બોલાય, ત્યારે હંમેશા આર્ટિકલ એન મૂકી દેવાનું. હવે મેં તમને સર તમે આ એનું શીખવાડતા કેમ ડાયરેક્ટ એનનું શીખવાડી દીધું? એનું કારણ એ છે કે જ્યારે તમે એન સમજશો એટલે એ બાય એટલે ડાયરેક્ટ તમને આવડી જશે, બરાબર? કારણ કે જો અહીંયા બ છે, બ, તો બમાં તો કયો અક્ષર થશે? તો કે બી અક્ષર થશે. તો અહીંયા જો મેં તમને આ લખ્યા હતા કે એ ઈ આઈ ઓ અને યુ, તો અહીંયા બ થયો, અહીંયા શું થયો? બ. તો બ થયો તો આર્ટિકલ આવશે એ. કક્કામાંથી આપણા કક્કો હોય છે ને, કક્કામાંથી કક્કો લખો પણ આ અક્ષર આવવા જોઈએ નહીં, બરાબર? કક્કો લખો અને જો આવા અક્ષર ન આવે તો આપણે ઉપરના જે અક્ષર છે, બરાબર, એ અક્ષર ન આવે તો આપણે આર્ટિકલ કયો મૂકશું? તો કે ત્યારે આપણે મૂકીશું આર્ટિકલ એ. અને એ જો 5 અક્ષર મેં લખ્યા છે, એ 5 અક્ષર આવે તો શું કરશું? બરાબર, તો હું તમને 5 અક્ષર આવે તો મેં તમને એનું કીધું, જ્યારે આ 5 અક્ષર આવે તો આર્ટિકલ આપણે એન મૂકી દેવાનું, બરાબર? બોલવાની અંદર પણ બોલો ત્યારે, ખાસ તો યાદ રાખવાનું, બોલો ત્યારે, પ્રોનાઉન્સિએશન કરો ત્યારે. ઓકે, તો જો અહીંયા કાર છે, કારમાં શું હોય? ક આવ્યો તો એ 12 અક્ષરીનો અક્ષર થયો. પણ જો અહીંયા નથી કોઈ, અહીંયા ક નથી, બરાબર? ક મીન્સ કે અહીંયા જે ક હોય છે, બરાબર, એ અહીંયા કની સાથે મેચ નથી. અહીંયા તમે જોવો છો કોઈનો કે ક વાળો અક્ષર કે દેખાય તો નથી, તો એટલા માટે આપણે આર્ટિકલ એ મૂકીશું, બરાબર? ઓકે, હવે અહીંયા જોઈએ પ, અહીંયા પેનનો શું થાય? તો કે પ. તો કે પ જો અહીંયા પ વાળો કોઈ અક્ષર છે નથી, તો આપણે આર્ટિકલ કયો મૂકી દઈશું? તો આર્ટિકલ મૂકી દઈશું એ, બરાબર? જે અહીંયા મૂકેલો જ છે, બરાબર? હવે અહીંયા છે ટ, બરાબર? ટ. ઓકે, અહીંયા છે આર્ટિકલ ટ. ઓકે, અહીંયા કયો આર્ટિકલ આવ્યો છે? સોરી, અક્ષર કયો આવ્યો છે? તો કે ટ. તો હવે ટ આવ્યો તો આપણે અહીંયા જો એ ઈ આઈ ઓ યુ, બરાબર? અહીંયા ઓ છે, બરાબર? એટલે તમે યાદ રાખજો, અહીંયા ઓ છે અને આ યુ છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જો અહીંયા ટ આવ્યો છે, બરાબર? તો ટ આવ્યો છે તો અહીંયા ટનો અક્ષર કોઈ તમને દેખાય છે? તો કે ના. અહીંયા કયા અક્ષર દેખાય આપણને? તો કે અ નો અક્ષર દેખાય છે, ઈ નો અક્ષર દેખાય છે, આઈ નો અક્ષર દેખાય છે, આઈ, અને ઓ નો અક્ષર દેખાય છે, અને યુ, બરાબર? યુ, બરાબર? યુ દેખાય છે ને? હા, તો એક યાદ રાખવાનું છે, યુ નથી પણ શું છે? તો કે આવડવા અહીંયા ઉ અને ડબલ ઓ, બરાબર? આઈ ઈ ઉ, એટલે આ યુ આવે છે, બરાબર? યુ, ત્યારે શું કરવાનું છે? તો કે યુ રાખવાનું નથી. યુ આવે ત્યારે આર્ટિકલ એ આવશે, યુનિવર્સિટીનો, બરાબર? ચલો એ હું તમને આગળ જણાવી દઈશ, બરાબર? ઓકે, વધારે લોડ જો હું તમને ફરી એકવાર કહી દઉં, કંઈ યાદ ના રહ્યું તો કોઈ ટેન્શન ના લેશો, ફક્ત એટલું યાદ રાખો કે જ્યારે કક્કો, બરાબર, જો તમે કક્કાનો જ્યારે ખબર છેલ્લી લાઈન આવતી હોય, આપણને ખબર છે કે અ વાળી લાઈન, આ ઈ, એ લાઈનમાંથી કોઈ અક્ષર આવતો હોય ત્યારે એ આર્ટિકલ નહીં મૂકવાનો. અને બાકી છે ને, બાકી તમે કોઈ વસ્તુ હોય એની આગળ એ આર્ટિકલ મૂકી શકો છો. કંઈ ના આવડે ને તો એટલું યાદ રાખી લેવાનું, બરાબર? કઈ રીતે હું તમને સમજાવું. જો અહીંયા બ છે તો અ વાળી લાઈનમાં નહીં આવે તો આપણે આર્ટિકલ એ મૂકી શકીએ, બરાબર? પણ કઈ રીતે આગળ બધા નિયમ તમે જોશો એટલે તમને ખબર પડી જશે, બરાબર? ચલો હવે આપણે શરૂઆત કરી દઈએ. ઓકે, એન આર્ટિકલ ક્યારે આવશે? જો એન આર્ટિકલ એ ઈ આઈ ઓ યુ, બરાબર? આ 5 જે સ્વર છે, વોવેલ્સ, આપણે વોવેલ્સ નહીં યાદ રાખીએ, સ્વર યાદ રાખીશું, બરાબર? તો 5 વોવેલ સાઉન્ડ આવે ત્યારે આપણે એન આર્ટિકલ મૂકીશું. મેં તમને પહેલાં પણ કહ્યું, બરાબર? તો એન એપલ, જો એપલમાં આપણે આમ લખીએ ને, એપલ, એનું ગુજરાતી એમને આમ લખી નાખવાનું, એલિફન્ટ, બરાબર? હવે તો આ રીતે લખી નાખો, બરાબર? કે એપલ છે, અહીંયા જો એલિફન્ટનો એ, ઇંકનો ઈ, અને અમ્બ્રેલાનો, બરાબર? અમ્બ્રેલા, એટલે તમે હવે આ રીતે અમ્બ્રેલા તમે લખી નાખો, બરાબર? અહીંયા પણ જો યુ આવી ગયો, અહીંયા 5 અક્ષરમાંથી, બરાબર? કે તમે એ ઈ આઈ ઓ યુ જે છે એ 5 અક્ષરમાંથી પણ આવી ગયો. તો આપણે કયું આર્ટિકલ શીખવાડ્યું છે? મેં તમને એન આર્ટિકલ શીખવાડ્યું છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ, બરાબર? આ એક્ઝામ્પલ જોઈ શકો, એન એપલ,
એન એલિફન્ટ, એન ઇન્ક પોન્ટ અને એન અમ્બ્રેલા. બરાબર. હવે જો હું તમને એક સાથે એક વસ્તુ જણાવી દઉં કે અમ્બ્રેલા. બરાબર. ઓકે, અમ્બ્રેલાની અંદર આપણે શું બોલીએ તો કે અમ્બ્રેલા, આમ બોલીએ ને અમ્બ્રેલા, ગુજરાતી લખી નાખવાનું. પણ જો ક્યારે આપણે યુનિવર્સિટી લખીએ, બરાબર, તો યુનિવર્સિટીમાં આપણે યુનિવર્સિટી બોલીએ કે યુનિવર્સિટી, તો અહીંયા ય વાપરીએ. બરાબર, ય વાપરીએ. આપણે લખીએ યુ, બરાબર, પણ બોલીએ શું તો કે યુનિવર્સિટી. ત્યારે આપણે છે ને આર્ટિકલ એ મૂકશું. કેમ? કારણ કે કક્કાની અંદર આવે ને ત્યારે આપણે હંમેશા જ્યારે આપણે બોલીએ ને ત્યારે આપણે એવું લાગવું પડે કે આપણે કક્કાની અંદરનો અક્ષર બોલીએ છીએ. આ ઈ ઉ વાળી લાઈનનો અક્ષર નથી બોલતા, પણ કક્કાની લાઈનનો અક્ષર બોલીએ ત્યારે આર્ટિકલ એ મૂકી દેવાનો. બરાબર. તો તમને યુ અને ઉ આ બેમાં કન્ફ્યુઝન ના રહેશે નહીં. બરાબર. ચલો આર્ટિકલનો ઉપયોગ સાઉન્ડ પર આધારિત હોય ત્યારે સ્પેલિંગ પર, જો અત્યારે શું કીધું, આર્ટિકલનો ઉપયોગ છે સાઉન્ડ પર આધારિત છે, સ્પેલિંગ ઉપર નહીં. બરાબર. એ તો મેં તમને જણાવી દીધું. કઈ રીતે? જો મેં તમને શું કીધું, એન ઓનેસ્ટ મેન. એન ઓનેસ્ટ મેન. કેમ? આપણે એચ તો કક્કામાં આવે છે. કેમ? પણ એચ ભલે કક્કામાં આવે પણ આપણે વાંચીએ શું તો કે ઓનેસ્ટ મેન વાંચીએ. ઓનેસ્ટમાં શું તો કે ઓ આવ્યો. હા, ઓ આવ્યો સર. તો ઓ આવ્યો તો મેં તમને પહેલાં જ કીધું કે બોલવામાં આવવું પડે, લખવામાં ભલે ગમે તે લખાય પણ બોલો તમે જે એ જ સાચો જવાબ બનશે. બરાબર. કે આ આર્ટિકલની અંદર એવું છે કે જે આપણે બોલીએ ને એ જ આપણો જવાબ સાચો પડે છે. તો કે આર્ટિકલમાં આપણે ઓ બોલીએ, ઓનેસ્ટ મેન. બરાબર. અહીંયા શું હોનેસ્ટ, ફોર હોનેસ્ટ મેન નથી બોલતા. કારણ કેમ કે સર એમાં એવું છે કે જો અહીંયા એચ છે ને એને આપણે આ ઇંગ્લિશવાળા એવું કહે કે આને શું કહેવાય તો કે સાયલેન્ટ વર્ડ કહેવાય. બરાબર. સાયલેન્ટ એટલે મીન્સ કે આમ મૂંગો વર્ડ કહેવાય કે સુસુપ્ત અવસ્થામાં રહેલો. બરાબર. એટલા માટે આપણે એને શું કહીશું તો કે ઓનેસ્ટ મેન વાંચીશું. ને ઓનેસ્ટ વાંચીએ તો અ પહેલાં આવે, ઓનેસ્ટનો ઓ પહેલાં આવે. અને મેં પહેલાં તમને કહ્યું કે જ્યારે કક્કા બારીકસરીનો ઓ આ ઈ છે ખુદી આપણે કક્કા જે બારાક્ષરી લખીએ ત્યારે અની લાઈન આપણે પૂરી કરીએ ને ત્યાં સુધીમાં કોઈ પણ અક્ષર બોલીએ એવો શબ્દ આવે, આ અવાળી લાઈનનો કોઈ પણ શબ્દ આવે એટલે આપણે આર્ટિકલ એન મૂકી દેવાનો છે, કશું વિચારવાનું નથી. પણ જો કક્કાવાળી લાઈન આવે, કક્કાની લાઈન, બરાબર, કક્કાની લાઈન ક્યાં તો કક્કાની લાઈન આવે પણ યાદ રાખવાનું કે કક્કાની લાઈન આવે તો આપણે આર્ટિકલ એ મૂકીશું અને અવાળી લાઈન આવે તો આર્ટિકલ એન મૂકીશું. બસ આટલું જ યાદ રાખો. એટલે જો આ તમારે છે ને એ અને એન એકદમ ક્લિયર થઈ જશે. બરાબર. ચલો જોઈએ નેક્સ્ટ. જો આયુ યુનિવર્સિટી. બરાબર. યુનિવર્સિટી આપણે અહીંયા યુનિવર્સિટી યુ છે. બરાબર. તો યુનિવર્સિટી એટલે અહીંયા જો કક્કા બારાક્ષરીનો અક્ષર વાપરી છે ને. બરાબર. યુનિવર્સિટી. બરાબર. હવે યુનિવર્સિટીમાં આપણે ખાલી પહેલો જ અક્ષર જોવાનો છે. બરાબર. બધું લખવાની જરૂર નથી. ખાલી યુનિવર્સિટીમાં આપણે અહીંયા યુ હોવા છતાં, બરાબર, આપણે યુનિવર્સિટીનો અહીંયા જો અમુક જગ્યાએ આપણે અમ્બ્રેલામાં જોયું હતું, અમ્બ્રેલામાં કેવું બોલે, અમ્બ્રેલાનો અ આવે છે અને યુનિવર્સિટીમાં ય આવે છે. તો ય કેમ આવે સર? ય આવે કક્કાની અંદર. તો કક્કાની અંદર આવે તો આર્ટિકલ કયો આવશે? બોલો. કક્કાની અંદર આવે છે તો કે ના સર, આર્ટિકલ છે ય. ય કેમ આવે છે? હા સર, કક્કાની અંદર આવે છે. ય તો કક્કાની અંદર આવે છે. અવાળી લાઈનમાં આવે છે આ તો કે ના, અવાળી લાઈન આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ. તો એની અંદર તો ક્યાંય ય આવ્યો નહીં. તો ય નથી આવ્યો. હા સર, ય નથી આવ્યો તો શું મૂકશું? ય ના આવ્યો હોય અને લાઈન કક્કાની લાઈનનો અક્ષર હોય તો આર્ટિકલ એ મૂકીશું. બરાબર. જો વધુ કોઈ સોફિસ્ટિકેટેડ રીતે ગોખવાની જરૂર નથી. ના ખબર પડે તો વિડીયો 10 વાર જોઈ લો અને એકવાર સમજી લો એટલે જિંદગીમાં ફરી વાર કોઈ દિવસ સમજવું પડે નહીં. બરાબર. હું તમને ઇઝીલી આજે છે ને એકદમ મૂળમાંથી શીખવાડું છું. બરાબર. એકદમ રૂટમાંથી. એટલે આ તમે શીખી જશો ને એટલે ગોખણ પટ્ટી કોઈ દિવસ કરવાની જરૂર નહીં પડે. બરાબર. કે સર યુ અમ્બ્રેલામાં કન્ફ્યુઝન થાય છે એવું બધું કંઈ કરવાની જરૂર નથી. ચલો જઈએ નેક્સ્ટ. એન અવર. આને આપણે શું જો કલાકમાં અવર વાંચીએ, અવર. તો કઈ લાઈનમાં આવે? કક્કામાં આવશે. બરાબર. કક્કામાં આવશે કે અવાળી લાઈનમાં આવશે? સર અવાળી લાઈનમાં આવે. કારણ કે શું અવર લખાણું ને, અવરમાં અ તો પહેલો જ આવે, આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ. તો અવાળી લાઈન આવે તો બસ
આર્ટિકલ એન લાગી જાય. અ વાળી લાઈન આવે તો આર્ટિકલ એન લાગી જાય. હજી એકવાર ઇઝીલી યાદ રાખી લો કે જો આ ઈ આ આખી લાઈન છે ને આ ઈ ઉ એ ઓ એ આખી લાઈનની અંદર તમે બોલતા હોય હવે આ લાઈન યાદ રાખી લેવાની આપણે મગજમાં, બરાબર? કે આપણે જ્યારે કક્કો બારાક્ષરી શીખતા હોય ત્યારે એ લાઈન આ જો હું તમને કહી દઉં, આજે આ ઈ પછી અને જ્યારે આપણે આખી લાઈન પહેલાં તો યાદ રાખી લેવાનું. હવે માનો કે કોઈ પણ શબ્દ આપણી સામે આવે, માનો કે આવ્યો અવર, તો અવરમાં કંઈ કરવાનું નહીં, ફક્ત આની ઉપર તમારે છે ને શું કરવાનું, એને ગુજરાતીમાં લખી નાખવાનું અવર. ઓકે, અવર આવ્યો. તો હવે અને ટાર્ગેટ કરવાનો. છે એ કેમ આવે છે? તો અવાળી લાઈનમાં આવે છે. તો કે યસ, તો કંઈ વિચારવાનું નહીં, આર્ટિકલ એન મૂકી દેવાનો, બરાબર? આર્ટિકલ શું મૂકી દેવાનો? એન મૂકી દેવાનું. કેમ? કારણ કે બોલવામાં આવ્યો અવર. પછી અમ્બ્રેલા, જો અમ્બ્રેલાની અંદર અમ્બ્રેલામાં પણ અમ્બ્રેલા, તો એમાં પણ આવ્યો યસ, તો આર્ટિકલ એન મૂકી દેવાનો. સમજણ પડી? હવે હું તમને એમ કહીશ યુનિવર્સિટી, તો એમાં પણ આર્ટિકલ શું આવશે? તો યુમાં આર્ટિકલ એન આવશે? નહીં આવે. કેમ? કારણ કે આવ્યો છે, યતી બાવાનો પણ નથી આવ્યો, બરાબર? એટલે મેં તમને શું કીધું કે જ્યારે કક્કાનો અક્ષર આવે, આપણે કક્કો લખીએ છીએ એનો અક્ષર આવે ત્યારે આર્ટિકલ કયો મૂકીશું? બરાબર, ત્યારે આર્ટિકલ એ મૂકીશું. અને અવાળી લાઈન આવે ત્યારે આર્ટિકલ કયો મૂકીશું? એન મૂકીશું, બરાબર? તો સર આ બે આર્ટિકલ તો શોર્ટ આઉટ થઈ ગયા. હવે બાકી રહ્યું ધ વાળું, અને બાકી રહ્યું કે નન ઓફ અબોવ, આવા ઓપ્શનવાળા પણ આર્ટિકલ આવે છે, એને આપણે ક્લિયર કરી દઈશું. ડોન્ટ વરી, બધું થઈ જશે, ઇઝીલી થઈ જશે, કોઈ ટેન્શન લેવાનું નહીં, બરાબર? બિકોઝ વેબ ગુરુ ઇઝ હિયર, સો ડોન્ટ વરી. ચલો, શું કહે છે? તો કે એ અને એનો આ નિયમ તમે અત્યાર સુધી 3 શીખી ગયા, બરાબર? પણ તમને ખબર પણ ના પડી કે નિયમ 3 સુધી શીખી ગયા. નિયમ ગોખવાના નહીં અને યાદ રાખી લેવાના અને સમજવાનું. બેસ્ટ ઓફ તો એ જ છે, સમજો એ, બરાબર? એટલે ગમે ત્યારે યાદ રહેશે. અને જે બને ત્યાં સુધી નિયમ યાદ ના રાખો તો ચાલશે, પણ હું જે ખાલી કહું કે આ રીતે આવે એટલે આવું જ કરવાનું, એટલે એવું કરો એટલે તમારો 1 માર્ક્સ ક્લિયર, બરાબર? એક્ઝામમાં કઈ રીતે જવાબ આવ્યો એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એ તમારા માટે, પણ એક્ઝામિનર માટે એટલું છે કે તમારો જવાબ સાચો પડવો જોઈએ, બરાબર? ચાલો, એ અને એનો ઉપયોગ થાય ત્યારે કોઈ વસ્તુ પ્રથમ વખત ઉલ્લેખ થાય. ઓકે, એ અને એનો ઉપયોગ ત્યારે થાય, બરાબર, જ્યારે કોઈ વસ્તુનો પ્રથમ વખત ઉલ્લેખ થાય. શું કહેવા માગે? જો આઈ સો અ ડોગ, બરાબર? અ ટીચર શુડ બી પેશન્ટ, બરાબર? અ ટીચર એટલે શું? પ્રથમ વખત ઉલ્લેખ થાય જ્યારે શું? આપણે પ્રથમ વખત ઉલ્લેખ થાય ત્યારે આપણે જો પ્રથમ યાદ રાખી લીધું, પ્રથમ વખત ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ એ આવશે. તો સર સાથે સાથે એ કહી દો ને કે વારંવાર કોઈ વસ્તુનો ઉલ્લેખ થાય તો હજુ એના માટે છે આર્ટિકલ ધ. ભલે આપણે છેલ્લે ભણીશું તે બધું રૂલ્સ, અત્યારે યાદ રહે તો યાદ રાખી લેજો કે એકને એક વસ્તુને આપણે 2 વખત જો આવી જાય તો એને આર્ટિકલ ધ યુઝ કર્યો. દાખલા તરીકે હું કહું ધીસ ઇઝ પેન, પછી હવે પેનની બીજી વખત વાત કરું કે ધ પેન ઇઝ રેડ, કે આ પેન છે, પણ એ જ પેનની ફરી વખત હું વાત કરું. ટૂંકમાં એમ કહેવા માગે છે કે કોઈ એક વસ્તુની વાત કરતા હોય, બરાબર? ધીસ ઇઝ અ પેન, તો ત્યારે પહેલાં વાક્યમાં શું હોય, બરાબર? દાખલા તરીકે અહીંયા જો હું તમને એટલું જ કહું, આઈ સો અ ડોગ, બરાબર? આ પહેલું વાક્ય થયું. પહેલું વાક્ય એટલે એવું યાદ નહીં રાખવાનું કે સર પહેલું વાક્ય ને બીજું વાક્ય એવું કેમ યાદ રાખવું. હું શું કહેવા માગું તમને, ફક્ત એટલું જ કહેવા માગું, આ પહેલું વાક્ય છે, આપેલું, બરાબર? આઈ સો અ ડોગ. હવે સાહેબ બીજું વાક્ય એટલે શું? આપણે ક્રમબદ્ધ યાદ રાખવાનું ના, કંઈ પણ એવું યાદ નહીં રાખવાનું. માનો કે તમે જ વાત કરો છો કે કોઈ આઈ સો અ ડોગ, કે મેં કૂતરો જોયો, બરાબર? મેં કૂતરો જોયો. હવે હું ફરીથી એ કૂતરાની વાત કરું, એ કૂતરો કાળો હતો, કે પછી એ કૂતરો ભૂખ્યો હતો. આઈ સો અ ડોગ, બરાબર?
હવે એ કૂતરાની હું જ્યારે બીજી વખત વાત કરીશ, બીજી વખત, ત્યારે આર્ટિકલ ધ મૂકીશ. બસ હું તમને ફક્ત એટલું કહેવા માગું છું, બરાબર. ચલો, જ્યારે કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ થિંગ્સની વાત કરતા હોય અને એ જ થિંગ્સની વાત બીજી વખત કરીએ ત્યારે આર્ટિકલ ધ લાગશે. અને પ્રથમ વખત વાત કરીએ ત્યારે આપણે હવે શું શીખવાડી તો દીધું કે આર્ટિકલ એ, બરાબર, વાપરીએ છીએ. અ ટીચર શુડ બી પેશન્ટ. ચલો જઈએ નેક્સ્ટ. ડેફિનેટ આર્ટિકલ ધ, બરાબર. તો ધ આર્ટિકલનો એક રૂલ્સ મેં તમને શીખવાડ્યો કે એકને એક વસ્તુની બીજી વખત વર્ણન થાય, બરાબર, 2 વખત આવે ત્યારે પણ આપણે આર્ટિકલ ધ વાપરીશું. હવે ડેફિનેટ એટલે શું? તો કે નક્કી જ છે ભાઈ. ડેફિનેટલી હું આવવાનો જ છું, એટલે આવવાનો છું એટલે નક્કી જ છે. તો એવા બધા ટાઈમમાં છે, એવી બધી વાતો કરતા હોય, એવી વાક્ય હોય, એવી કોઈ રચના હોય, એ વખતે આપણે આર્ટિકલ ધનો યુઝ કરીશું, બરાબર. ચલો ઓકે. હવે આર્ટિકલ ધ અને ત્યાર પછી પૂછાયેલા પ્રશ્નો પણ જોવાના છે. આ રૂલ્સ તમે ભૂલી જાઓ કે હું તમને રૂલ્સ શીખવાડું છું, એવું કંઈ છે નહીં, પરંતુ ફક્ત યાદ રાખો હું કહું તે. રૂલ્સ તમને બેઠા બેઠા કોઈ પૂછવાનું નથી, પરંતુ એના સ્ટ્રક્ચર કઈ રીતે છે એ જ પૂછવાના છે. ધ આર્ટિકલ ખાસ સ્પેસિફિક વસ્તુ માટે વપરાય છે, બરાબર. ઓકે. ધ બુક ઓન ધ ટેબલ ઇઝ માઇન. જો અહીંયા શું કીધું? ધીસ ઇઝ અ બુક, બરાબર, કે આ ચોપડી છે, બરાબર. તો હવે અહીંયા બુક આગળ આર્ટિકલ ધ કેમ આવ્યો? જો મેં શું કીધું કે ચોક્કસ વસ્તુ. હવે શું કીધું? બુક તો છે, પણ કઈ બુક છે? કે ટેબલ ઉપર જે બુક છે ને એ બુકની વાત છે. હવે ઇન શોર્ટ હું તમને એક વસ્તુ એવી સમજાવવા માગું છું કે તમને એવું લાગે ને કે જ્યારે 2 વાક્ય જોઈન્ટ છે, બરાબર, 2 વાક્ય મિક્સ છે, ત્યારે તમારે આર્ટિકલ ધ આંખો બંધ કરીને મૂકી જ દેવાનું. અથવા તમને એવું લાગે કે આ જે વાક્ય છે એ થોડું લાંબુ છે, ત્યારે પણ આર્ટિકલ ધ મૂકી દેવાનું. પણ ક્યારે? કે જ્યારે તમને વાક્યનું ગુજરાતી નથી આવડતું, કે પછી આર્ટિકલના કોઈ રૂલ્સ નથી આવડતા, કે તમે આર્ટિકલ ભૂલી ગયા છો ત્યારે, બરાબર. જો તમને નિયમ આ મેં શીખવાડ્યું એ પહેલાંનું યાદ હોય અને અત્યારનું યાદ હોય ત્યારે. જો હું તમને એક બીજી વસ્તુ જણાવી દઉં. ધ બુક ઓન ધ ટેબલ ઇઝ માઇન, બરાબર, કે જે ટેબલ ઉપર બુક છે તે બુક મારી છે. એટલે એકને એક વાત 2 વખત પણ થઈ એમ પણ કહી શકાય, અને સ્પેસિફિક પણ કહી શકાય કે ટેબલ ઉપર પડેલી જે છે બુક એ જ બુક મારી છે, બીજી નહીં. શું કીધું? જે ટેબલ ઉપર બુક પડી છે એ જ બુક. ત્યારે આપણે આર્ટિકલ શું મૂકીશું? ધ બોય વેરિંગ રેડ શર્ટ ઇઝ માય બ્રધર, બરાબર, કે જે છોકરો છે એને લાલ શર્ટ પહેરેલો છે એ મારો બ્રધર છે, બરાબર, એમ કહેવા માગે છે. એટલે શું છે? તો કે નિશ્ચિત છે, બરાબર. ચલો ઓકે. જ્યારે કોઈ વસ્તુનો બીજી વાર ઉલ્લેખ થાય છે ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. આ મેં તમને પહેલાં શીખવાડી દીધું, પણ ડોન્ટ વરી, અત્યારે હું તમને એકદમ ક્લિયર કરાવી દઈશ, બરાબર. ચલો જો ડોગવાળું, અરે ડોગવાળું બેઠું વાક્ય છે. આઈ સો અ ડોગ, ધ ડોગ વોઝ બ્લેક, બરાબર. કૂતરો કેવો છે? તો કે કૂતરો પહેલાં જો અહીંયા આર્ટિકલ એનો રૂલ્સ પણ આવી ગયો. શું? તો કે પ્રથમ વાર. અને ધ વાળું શું આવ્યું? તો બીજી વખત એ જ કૂતરાની વાત કરીએ તો આર્ટિકલ આ બીજી વાર, તો કે આર્ટિકલ ધ આવશે, બરાબર. તો અહીંયા ધ આર્ટિકલ એટલે મૂક્યો છે, બરાબર, એ જ કૂતરાની વાત બીજી વાર કરી છે, બરાબર. જેને કંઈ નથી ખબર પડતી એ ફક્ત એટલું યાદ રાખે કે જ્યારે કૂતરાની એક વખત વાત કરી છે અને તમને બીજી વખત એ વાક્ય પાછળના વાક્યમાં એ વસ્તુ, કૂતરું કે કોઈ પણ, જો અહીંયા ડોગ છે અને આ બીજી વખત ડોગ છે, આવું 2 વાર જોવા મળે ત્યારે આ બીજા વાક્યની અંદર આર્ટિકલ ધ મૂકવાનો અને પહેલા વાક્યની અંદર આર્ટિકલ એ મૂકવાનો. બસ આટલું યાદ રાખેલું, જેને કંઈ યાદ નથી રહેતું એ વિદ્યાર્થીઓ માટે, બરાબર. જો બરાબર, માનો કે 2 વાક્ય છે, એની અંદર ખાલી જગ્યા આપી છે, અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા ખાલી જગ્યા છે, અને આ ડોગ આપેલો છે 2 વાર, બરાબર. ડોગ આપ્યું છે 2 વાર, કે કોઈ ચોપડી, બુક, પુસ્તક, વસ્તુ, કોઈ પણ વસ્તુ 2 વાર આપેલી છે, અહીંયા આપેલી છે કોઈ પણ બીજી વસ્તુ, બરાબર. તમને વાક્યમાં કંઈ ખબર નથી પડતી તો શું યાદ રાખવાનું? આર્ટિકલ ધ. ક્યાં મૂકશું? તો કે અહીંયા મૂકશું સર, અને અહીંયા શું મૂકશું? આર્ટિકલ એ. ચલો, જો હું તમને ઇઝીલી યાદ રહે એટલા માટે બધું કરું છું, તમને નિયમ પણ સમજાવું છું, અને કંઈ ના આવડે તો એની સાથે કઈ રીતે આપણે ટ્રિકીલી આને ટેક ઓવર કરશું એ પણ હું શીખવાડું છું, બરાબર. પણ વિડીયોને લાઇક જરૂર કરી દેજો. ઓકે. હવે એટલું યાદ રાખી લેવાનું કે આર્ટિકલ ધ છે ને, ધ, બરાબર, એ અમુક જે માનો કે જો નદી, સમુદ્ર, પર્વતો, પવિત્ર પુસ્તકો,
અખબાર, અન્ય વસ્તુઓ પહેલાં આર્ટિકલ ધ આવે છે, બરાબર. હવે જો ધ ગંગા, બરાબર, ઓકે. પછી કોઈ પણ સમુદ્ર હોય, બરાબર, સમુદ્ર, દરિયાના નામ હોય, પર્વત છે, બરાબર, અને પુસ્તકો છે, અને અખબાર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ, અને આ બધા જે પુસ્તકો છે, બરાબર. અને પવિત્ર પુસ્તક, તો પવિત્ર પુસ્તક આપણે ધ રામાયણ, બરાબર, ધ મહાભારત, આ બધા પુસ્તકો છે એની આગળ આર્ટિકલ ધ લાગશે. હવે આ વસ્તુ જો હું તમને શીખવાડું કે આર્ટિકલ છે ને નદી, સમુદ્ર, પર્વતો, આ ત્રણ વસ્તુ, એની સિવાય સૂર્ય, ચંદ્ર, કોઈ ગ્રહ. હવે આ બધી વસ્તુ છે ને ગ્રહ કે જે કુદરતી વસ્તુ છે એની આગળ આર્ટિકલ ધ મૂકી દેવાનો, આંખો બંધ કરીને, બરાબર. કુદરતી વસ્તુમાં સર કઈ કઈ વસ્તુ આવશે તો યાદ રાખો, વધારે ગોખવાનું નહીં. નદી આવશે, સમુદ્ર આવશે, પર્વતો આવશે, બરાબર, પર્વતો આવશે, ત્યારબાદ ગ્રહો આવશે, બરાબર. આ કુદરતી વસ્તુ છે, બરાબર, મોટી કુદરતી વસ્તુઓ, તો એની આગળ આર્ટિકલ ધ આવશે, બરાબર, ઓકે. પછી ન્યૂઝપેપર છે, હવે ન્યૂઝપેપર છે, ઓકે, તો એની આગળ આર્ટિકલ ધ આવશે. પછી પવિત્ર ધાર્મિક ગ્રંથો છે, બાઇબલ છે, કુરાન છે, મહાભારત છે, આ બધાની અંદર આર્ટિકલ ધ આવશે, બરાબર. ચાલો જો ધ ગંગા, ધ હિમાલયાઝ, ધ બાઇબલ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ, આ પણ એક પુસ્તકનું જ નામ છે, ઓકે. ધ સન, ધ અર્થ, ધ મૂન, બરાબર. ફરી એકવાર જોઈ લેજો, બરાબર. નદીનું નામ છે, પર્વતનું નામ છે, પવિત્ર ગ્રંથનું નામ છે, ન્યૂઝપેપરનું નામ છે, બરાબર. આવી ગયું બધું. સૂર્ય છે, બરાબર, પૃથ્વી છે, ચંદ્ર, બરાબર, આ બધા જે ગ્રહો છે, ઉપગ્રહો છે, એનું નામ આપણે જોડી શકીશું, ઓકે. હવે સુપરલેટિવ ડિગ્રીની અંદર આર્ટિકલ ધ આવશે. સર સુપરલેટિવ ડિગ્રી એટલે શું? ચલો સમજીએ. ધ વાળી જ્યારે વાક્ય રચના તમને દેખાય, ધ બેસ્ટ, ધ ગ્રેટેસ્ટ, ધ EST, એટલે ટૂંકમાં જો હું તમને એક વસ્તુ સમજું, આવું વાક્ય તમને દેખાય EST વાળું, ત્યારે છે ને આંખો બંધ કરી દેવાની ફટાફટ, અને આંખો બંધ કરીને તમારે આર્ટિકલ ધ મૂકી દેવાનો. કોઈ રૂલ્સ હું શીખવાડવાનો નથી, અને કોઈ પણ કન્ફ્યુઝનમાં નાખવાનો નથી. તમારા મગજને ગોળ ગોળ મારે ફેરવવાની કોઈ જરૂર નથી. ગોખવું હોય તો ગોખી શકો છો, બરાબર. તમારી મહાકિતાબમાં લખવું હોય તો નિયમ કહો કે ટ્રીક કહો કે આ ESTની તમારે છે ને આમ અર્જુનની આંખ જોવે ને એ રીતે આને જોવાનું છે. કઈ રીતે? EST ગોતી પાડવાનું, પછી છે ને આ ધને મૂકી દેવાનું, જો, બરાબર. અને છતાં તમારે જોવું હોય કે સુપરલેટિવ ડિગ્રીઝ, બરાબર, તો હું તમને જણાવી દઉં કે સુપરલેટિવ ડિગ્રી એટલે શું, કે સુપર એટલે શું, આમ વધારે પડતું, આમ ગ્રેટ દેખાડવાની વસ્તુ. હી ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ, હી ઇઝ ધ ઇન ધ ક્લાસ, બરાબર, કે તે બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં કેવો છે, બેસ્ટ છે, કોઈ કરતાં બેસ્ટમાં બેસ્ટ એક વ્યક્તિ હોય, બરાબર. તો આપણે એ સુપરલેટિવ ડિગ્રી યુઝ કરીએ છીએ, અને સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ વપરાય છે, બરાબર. ચાલો રૂલ નંબર 5. આ જો કોઈ રૂલ્સ બુલ્સ છે નહીં, બરાબર, આ ફક્ત તમારે એક વહેમ છે, બાકી હું જે કહું એટલું જ યાદ રાખવાનું, હું કોઈ રૂલ્સ ગોખાવતો નથી, બરાબર, ઓકે. ચાલો જો હી પ્લેઝ ધ ગિટાર, ધ પિયાનો. હવે અહીંયા શું કહેવા માગે છે, માનો કે અહીંયા જો હું તમને એક વસ્તુ કહેવા માગું છું, આ પિયાનો છે, બરાબર, આ પિયાનોની કી છે, બરાબર, ઓકે. તો આ પિયાનો છે, હવે પિયાનો હોય કે પછી ગિટાર હોય, બરાબર, કે આ કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ હોય, બરાબર, તો એમાં કોઈ દિવસ આર્ટિકલ ધ સિવાય મૂકવાનો નહીં, ઓકે. હું તમને ઇઝીલી કહી શકું છું, પણ અમારે તમને ગોખાવું જ છે, તો મારે કંઈક તો કરવું પડશે કે આર્ટિકલ ધ છે ને એને આ મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ છે, મ્યુઝિક બહુ ગમે છે, મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જે તબલા છે, પિયાનો છે, એટલે એની સાથે આ ધ જોડાઈ જાય. કેમ? કારણ કે ધ લવ્સ
મ્યુઝિક. આપણે શું યાદ રાખવાનું? ધ લવ્સ મ્યુઝિક, એટલે કે ધ છે ને એને મ્યુઝિક સાથે પ્રેમ છે, બરાબર. મ્યુઝિક સાથે પ્રેમ છે, એટલે કે બસ વાર્તા પૂરી થઈ ગઈ, બરાબર. ઓકે, વધુ સમય નથી બગાડવો. ઓકે, એટલે ધ ગિટાર, ધ પિયાનો, બરાબર, ધ બેન્જો, ધ ફ્લૂટ, કોઈ પણ યંત્ર જેનેથી મ્યુઝિક પેદા થાય છે, આવું જે વગાડવાની વસ્તુ મળે ને એટલે આર્ટિકલ ધ મૂકી દેવાનો. લેક્ચર એકવાર એક્ઝામ પહેલાં જોઈ લેજો, બરાબર. ફાયદો થાય તો જ વિડીયોને લાઈક કરજો, બરાબર. રૂલ્સ નંબર 6 એવું કંઈ છે જ નહીં. આપણે છે ને ગોખાવતા જ નથી, બરાબર. ઓર્ડિનલ નંબર પહેલાં ધ આર્ટિકલ આવે. જો હું તમને એક વસ્તુ કહું, આપણે જોયું કે મ્યુઝિક, બરાબર. આપણે જોયું કે હવે ધ આર્ટિકલને છે ને મ્યુઝિક બહુ ગમે, બરાબર. ધ આર્ટિકલને મ્યુઝિક બહુ ગમે, ઓકે. પણ પછી ધ આર્ટિકલ ક્યાં જાય? તો કે ભણવા જાય સ્કૂલમાં, અને સ્કૂલમાં ભણવા જાય એટલે એને પ્રથમ નંબર આવે ને એ બહુ ગમે. હવે પ્રથમ આવે પણ એનો નંબર આવવો પડે. પ્રથમ આવે કે છેલ્લો આવે, ત્રીજો આવે, આવો ક્રમ આપો ને. એમ કે મને ક્રમ આપવાનો છે, એટલે આર્ટિકલ ધને બહુ ગમે. એટલે શું? આર્ટિકલ ધ, કોઈ પણ ક્રમ આપો, ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, પણ કોઈ પણ ક્રમ આપો એટલે આર્ટિકલને ગમે. તો કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ. ઓકે, આઈ હોપ તમને મારી લેંગ્વેજમાં સમજણ પડી ગઈ છે. ચલો, બીજું કાંઈ વાંચવાની જરૂર જ નથી. તો ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ આ ના આવડે તો કાંઈ જરૂર નથી, ના આવડે તો કોઈ ટેન્શન લેવાનું નહીં. આ બધું છે ને આ તમારે ફક્ત એટલું જ વાંચવાનું, બસ વાત પૂરી. ધ લાસ્ટ, ઓકે, અહીંયા આપણો જવાબ છુપાયેલો છે આટલામાં જ તે, બરાબર. ધ ફર્સ્ટ, અહીંયા જો ફર્સ્ટ દેખાણું આર્ટિકલ ધ, લાસ્ટ દેખાણું આર્ટિકલ ધ, પિયાનો દેખાણું તો કે આર્ટિકલ ધ, ઓકે. EST દેખાણું આર્ટિકલ ધ, ઓકે. પણ GST નો કરી નાખતા હો, EST જ તે ફક્ત. ચલો જોઈએ નેક્સ્ટ. હવે વાત કરીએ ઝીરો આર્ટિકલ. ઓકે, તો ઝીરો આર્ટિકલમાં આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું, તો એ વિડીયો ખાસ જોઈ લેજો. કારણ કે ઝીરો આર્ટિકલમાં મોસ્ટ ઓફ પ્રશ્ન એમાંથી આવે છે. અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, થેન્ક યુ.